સુરતના કડોદરા અંત્રોલીમાં અજાણ્યા યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો. મૃતકની ઓળખ થઈ. આરોપી રોશનકુમાર મિશ્રા ઝડપાયો. સુરત ગ્રામ્ય પોલીસે અંત્રોલી ગામ નજીક થયેલી અજાણ્યા યુવકની હત્યાનો ભેદ ગણતરીના દિવસોમાં જ ઉકેલી કાઢ્યો છે. પોલીસે મૃતકની ઓળખ સ્થાપિત કરી હત્યા કરનાર આરોપીની પણ ધરપકડ કરી છે. ગત 29 જૂન 2026ના રોજ સાંજે કડોદરાથી સુરત તરફ જતા સર્વિસ રોડ નજીક ચાડી ઝાખરામાંથી આશરે 30 થી 35 વર્ષના અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકના જમણા હાથ પર રમેશ જોશી અને રમેશ નામના ટેટુ હતા. શરૂઆતમાં કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો નોંધાયો હતો. જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માથામાં સખત અને તીક્ષ્ણ વસ્તુના ઘા મારવાથી મોત થયું હોવાનું બહાર આવતા ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103(1) હેઠળ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષકના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાની સૂચના મુજબ એલસીબી પેરેલ ફોલો સ્ક્વોડ તથા કડોદરા જીઆઈડીસી પોલીસની અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરાઈ હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ આગળ વધારી. તપાસ દરમિયાન મૃતકની ઓળખ રમેશ ચમનલાલ જોશી, ઉંમર આશરે 22 વર્ષ, મૂળ પલાસમા ગામ, તાલુકો ગોગુંદા, જિલ્લો ઉદયપુર, રાજસ્થાન તરીકે થઈ હતી. ત્યારબાદ પોલીસે આસપાસના સાક્ષીઓની પૂછપરછ અને ટેકનિકલ માહિતીના આધારે શંકાસ્પદ વ્યક્તિ સુધી પહોંચી હતી. સઘન પૂછપરછ કરતા આરોપીએ ગુનો કબૂલ લીધો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી રોશનકુમાર અનિલ મિશ્રા, ઉંમર વર્ષ 27, મૂળ વૈશાલી, બિહારનો રહેવાસી છે અને ટ્રાન્સપોર્ટ કંપનીમાં ક્લીનર તરીકે કામ કરે છે. ઘટનાના દિવસે તે વરેલી વિસ્તારમાં કન્ટેનર લઈને આવ્યો હતો. માલ ભરવાનો સમય હોવાથી તે ગોડાઉનની બહાર ફરવા નીકળ્યો હતો. તે દરમિયાન રસ્તા પર ગાળો પૂરી રહેલા મૃતક સાથે તેની બોલાચાલી થઈ હતી. ઝઘડો વધુ ઉગ્ર બનતા ગુસ્સે ભરાયેલા આરોપીએ મૃતકના માથામાં પથ્થરના ઘા ઝીંકી તેની હત્યા કરી હતી. આ સમગ્ર ગુનાનો ભેદ ઉકેલવામાં સુરત ગ્રામ્ય એલસીબી, કડોદરા જીઆઈડીસી પોલીસ અને પેરેલ ફોલો સ્ક્વોડના અધિકારીઓ તથા પોલીસ કર્મચારીઓએ સંયુક્ત કામગીરી કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તમે જોઈ રહ્યા છો DNY ન્યૂઝ ચેનલ રમન કૌરની સાથે.